ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7નું વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 13 ગતિ અને સમય હે ને. આપણે ધોરણ 6માં આપણે અગાઉ ભણી ગયા છીએ હે ને, જુદા જુદા પ્રકારની ગતિ વિશે. ગતિ સુરેખ પથ પર હોઈ શકે છે, તેમજ વર્તુળાકાર અથવા આવર્તન પણ હોઈ શકે છે. શું તમને આ ત્રણેય ગતિ યાદ છે? અને અગાઉના સ્ટાન્ડર્ડમાં આપણે સ્ટડી કરી ગયા છીએ કે ગતિ વર્તુળાકાર પણ હોઈ શકે અથવા આવર્તન પણ હોઈ શકે, સુરેખ પણ હોઈ શકે છે. તો એના અહીંયા ઉદાહરણો આ ચાર્ટ બતાવીએ છે, એમાં આપણે જોઈ શકાય લખવાનું છે કે માર્ચ કરતા લશ્કરના જવાનો હે ને કઈ ગતિ કરે છે, સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું એ કયા પ્રકારની ગતિ છે હે ને. અહીંયા ગતિ આપેલી છે, આપણે સુરેખ ગતિ છે, વર્તુળાકાર યા આવર્તન ગતિ, એમાંથી કોઈ પણ એ લખવાની હોય. આપણે દોડતા ખેલાડીના હાથ, ગતિમાં રહેલી સાયકલના પેન્ડલ હે ને અગાઉ આપણે ભણી ગયા છીએ, તો અહીંયા લખી શકીએ છીએ. સામાન્ય રીતે આ અનુભવ છે કે કેટલાક પદાર્થો ગતિ ધીમી, કેટલાક પદાર્થો ઝડપી હોઈ શકે છે. ધીમી કે ઝડપી ગતિ આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપથી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી આપણે બનાવવાની છે. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવવાના છે અને કે જે સુરેખ ગતિ કરતા હોય એવા વાહનોની આપણે 10 વાહનોની યાદી બનાવવાની છે. હવે એને આપણે જેમ કે ધીમી કે ઝડપી ગતિવાળા સમૂહમાં એને ગોઠવવાના છે. કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે હે ને? જો વાહન એટલે હવે 10 વાહનોને આપણે ગોઠવ્યા છીએ સુરેખ પથ પર, પણ એમાંથી કેટલા ધીમી ગતિ પર ચાલી રહ્યા છે ને કેટલા ઝડપી ગતિ પર ચાલી રહ્યા છે એ નક્કી કરવાનું છે. જો વાહનો સુરેખ રસ્તા પર કે એક દિશામાં ગતિ કરતા હોય તે આપણે સહેલાઈથી કહી શકીએ છીએ હે ને. અહીંયા પ્રવૃત્તિ બતાવી છે તો એ આપણે નક્કી કરી શકાય છે. અહીંયા વાહનો આકૃતિમાં બતાવ્યા છે કે રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહનો છે. અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈએ છીએ કે બંને આકૃતિઓના અવલોકન આપણે જોવાના છે કે આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે, વળી આ બધા જ માંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે. આપેલા સમયગાળાને વાહનને કાપેલું અંતર વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટોપ ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે તમારી સાયકલને પેન્ડલ મારવાનું શરૂ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની સરેરાશ કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવાનું સરળ બને છે ને. 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તે સૌથી ઝડપી ગણાય છે હે ને. કોઈ પણ રેસ માટે આપણે 100 મીટર નક્કી કરી રાખીએ છીએ. ઝડપી, હવે ઝડપ જોઈએ. ઝડપ શબ્દ પરિચિત છો. ઉપર આપણે ઉદાહરણમાં ઓછા સમયગાળામાં કાપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેમણે આપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપથી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો કેટલાક કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી શકીએ છીએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય છે ને.
પદાર્થ એકમ સમયગાળામાં કાપેલ અંતરને ઝડપ કહે છે. ઝડપનું વ્યાખ્યા છે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તો કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમી ગતિનો પ્રારંભ કરી ત્યારબાદ તે ઝડપ પકડે છે. હે ને, શરૂઆતમાં ધીમી ગતિથી સ્ટાર્ટ કરે અને પાછળથી ઝડપથી દોડે છે. જ્યારે આપણે કહી શકીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તે અંતરેલું અંતર ધ્યાનમાં લઈ શકીએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબત આપણે ચિંતા કરતા નહીં. અહીં મળેલ ઝડપની ગણતરી વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલ અંતર કુલ અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર એ જ ઝડપ દર્શાવવાનું છે. અહીંયા તો એનું સૂત્ર છે ઝડપ બરાબર કાપેલું કુલ અંતર તે માટે લાગતો કુલ સમય. આ એનું સૂત્ર છે. આપેલ પદાર્થો ચોક્કસ અંતર કાપવા માટે લીધેલ સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ 6માં આપણે અંતર કેવી રીતે માપવું તે શીખી ગયા છે, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું એ અત્યારે આપણે જોવાનું છે. સમયનું માપન. ને જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલાક વાગ્યા છે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસ આશરે કેટલો સમય થયો છે તે કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? અને પહેલાંના સમયમાં ઘડિયાળ નહોતી તો દિવસ જોઈને પડછાયા જોઈને નક્કી કરી શકતા હતા ને. અત્યારે તો આપણી પાસે બધા પાસે હોય જ છે. આપણે 1 મહિનાનો 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ છીએ? ઘણી બધી ઘટનાઓ ચોક્કસ સમયગાળાને પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું છે કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધી સમયગાળાને 1 દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલ સમયગાળાને 1 માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વી એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ કહે છે. હે ને? 1 દિવસના સમયગાળાના કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપવાના સામાન્ય સાધનો છે. હાથમાં પહેરવાની ઘડિયાળ તમને ક્યારેક પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ને ઘડિયાળની કામગીરી જટિલ છે, પરંતુ તે બધી કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. હે ને? ઘડિયાળ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આ ટેબલ ઘડિયાળ છે, દિવાલ ઘડિયાળ છે, ડિજિટલ ઘડિયાળ. અત્યારે તો મોસ્ટલી આ જ ઘડિયાળ આપણે યુઝ કરીએ છીએ. અહીંયા સાદું લોલક છે. સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. હે ને? હવે અહીંયા સાદા લોલક પર ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવી છે. અને આકૃતિમાં સાદું લોલક દર્શાવ્યું છે. હે ને? ધાતુના નાના ગોળા પર એક પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોમ્બ કહે છે. આકૃતિમાં બતાવ્યું છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈએ છીએ ત્યારે મુક્ત કરવામાં આવેલ ત્યારે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી ગતિ એ આવર્તન ગતિ કહે છે. હે ને? અહીંયાથી આમ ફરશે, અહીંયાથી આમ જશે એટલે એક આવર્તન પૂરું થશે. આમથી આમ. જ્યારે લોલકનો ગોળો મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાન
પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ ગણાય. હવે આ ગોળો અહીંયા ઓથી સ્ટાર્ટ કરીને એથી અહીંયા બી સુધી જઈને પાછો અહીંયા આવે ત્યારે એક લોલકનું દોલન પૂર્ણ કર્યું કહેવાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધી ગતિ બાદ તે પાછું પ્રથમ મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછું ફરે છે તેને પણ લોલકનું એક દોલન કહેવાય છે. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તન કાળ કહે છે. આશરે 1 મીટર લંબાઈ દોરી કે પાતળો તાર લઈને લોલકની રચના કરવાની છે. નજીકના જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દેવાનું હે ને. આપણે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકીએ છીએ કે એક તાર કે દોરી લઈ લેવાની અને ત્યાં છેડા પર એક પથ્થર કે ટુકડું બાંધી દેવાનું અને આપણે આ ઉપર જે કંઈ ઉપર હોય તાર કે એના પર બાંધી દેવાનું હોય અથવા પર દિવાલ પર કંઈ હોય એના પર બાંધી દેવાનું. લોલકનો ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ દેવાનું. મૂળભૂત સ્થાનની નીચે જમીન પર પાછળની દિવાલ પર નિશાન કરવાની છે. લોલકનો આવર્તનકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડે છે. જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ આપણે માપી શકીએ છીએ. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી હોવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાં મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો છો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધવાનો છે. મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક તરફ છેવટે સ્થિતિમાં હોય ત્યારે પણ તે સમય નોંધવાનો છે. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. તમારા અવલોકન નમૂનાને અવલોકન કરતાં જુદા હોવા જોઈએ હે ને. પ્રવૃત્તિ થોડાક સમય સુધી પુનરાવર્ત કરીએ. તમારા અવલોકનની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને 1 દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળી રહે છે હે ને. તો અહીંયા સાદા લોલકનો આવર્તકાળ દોરીની લંબાઈ બરાબર 100 સેન્ટીમીટર છે. તો આવી રીતે આપણે કોષ્ટક છે તો આપણે આવી રીતે આપણે શોધી શકીએ છીએ. હવે સમય તથા ઝડપનો એકમ હે ને. સમયનો મૂળભૂત એકમ છે સેકન્ડ હે ને. એની સંજ્ઞા એસ છે અને સમયના મોટા એકમ છે મિનિટ એટલે અહીંયા એમ સ્મોલ એમ. કલાક છે એચ હે ને. હર્સ એકમ કેવો દર એનો આપણે કલાકનો આપણે એચ જ લઈએ છીએ. ઝડપ અને અંતર ભાગ્યા સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ હે ને. તેને મીટર પ્રતિ મિનિટ આપણે અથવા કિલોમીટર પ્રતિ કલાક આપણે એવું કહી શકીએ છીએ. બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં લખાય છે. અહીંયા લખાય છે 50 કિલોમીટર ને 50 કિલોમીટર મીટર સેકન્ડ એવું નહીં કહી શકીએ. 8 સેન્ટીમીટર એટલે 8 સેન્ટીમીટર આવું ના લખી શકાય. અને જરૂરિયાત મુજબ સમયગાળામાં જુદા જુદા એકમો વાપરવા માટે ઉદાહરણ તરીકે ઉંમરના દિવસ કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવાની સગવડતા ભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલ અંતર માટે સમય વર્ષમાં દર્શાવવો હે ને લાયક એ નથી એમ. 1 સેકન્ડનો સમયગાળો એટલે કે મોટો કે નાનો છે. તમને મોટેથી 2001 ને બોલતા તે સમય લાગે છે. લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001થી 2010 સુધી એમ બોલી શકીએ છીએ ને. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 1 મિનિટમાં લગભગ 72 ધબકારા હે ને. 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દરરોજ સહેજ છે. તો આપણે આવતા લેક્ચરમાં ઝડપ વિશે આપણે ઝડપનું માપન વિશે જોઈશું. ત્યાં સુધી તમારે જે
એકમો આપેલા છે એ મોઢે કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.